મહિલા વકીલ ક્ષેત્ર વકીલ બની અને પોતાના ફિલ્ડમાં કેવી રીતે સંઘર્ષ કરે છે એક મહિલા વકીલ જ કહી શકે. ઘર સંભાળવાનું, પતિ સંભાળવાનું, સાસરી સંભાળવાનું, બધું સંભાળવાનું. થોડું ક્લેરિફિકેશન આમાં કરવાની જરૂર છે, કારણ કે આપણે જે દર્શકો છે તો આ જે મતદાન થશે તો મહિલા જે એડવોકેટ્સ છે એ માત્ર મહિલાને જ મત આપશે કે બધાને આપી શકશે? બધા કોઈ પણ એક કેન્ડિડેટ આપી શકશે? ટોટલ સ્ત્રી હોય કે પુરુષ હોય, તમામે તમામ મહિલાને જો પહેલા નંબર પર કોઈ મહિલાને આપવા માંગતા હોય તો એમને એકલો આપી શકે, બીજા નંબરે મહિલાને આપવા માંગતા હોય તો આપી શકે. બરાબર. હું તો કહું છું 20 મહિલા છે આજે, જો એ મેસેજ નું હું બીજી રીતે ખંડન કરું કે આજે તમે એમ કહો છો કે મહિલાઓ નહીં આપો 5 તો પણ ચાલશે, જો આવું કહું તો હમણાં હું કહું કે 20 મહિલાને આપો, બાકી વધે તો પુરુષોને આપો, તો કેવું એ યોગ્ય ખરી? એ યોગ્ય નથી. બરાબર. જયારે જનરલ પ્લેટફોર્મ છે, લેડીઝ અને મહિલાઓ બંને સાથે લડી રહી છે, પોતાના દાવેદારી નોંધાવી છે, પોતાના માટે સંઘર્ષ, પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે, ત્યારે બધાને પોતાની પસંદગીનો વોટ આપવા દો. પ્રથમ તમારે 1 થી 23 વોટ આપવાના છે. એક વ્યક્તિએ, એક વકીલે 1 થી 23 વોટ આપવાના છે. બરાબર. હવે 1 થી 23 વોટમાં 5 મહિલાઓ પણ હોઈ શકે, 20 મહિલાઓ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ